નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। ગઈકાલે સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરતી ખાણ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તેના પર જ આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા સામે આવી છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ખનીજ ચોરીનો કારોબાર ચાલી રહ્યો છે। અનેક ફરિયાદો અને આંદોલનો બાદ પણ આ મુદ્દા પર સ્થાનિક કે રાજ્ય સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી જ નથી। અહીંયાથી હજારો કરોડોની ખનીજ ચોરી થઈ રહી છે। આમ આદમી પાર્ટીએ ઘણા આંદોલન કર્યા। આપ નેતા રાજુભાઈ કરપડાએ પણ પુરાવા આપવાની વાત કરી, પરંતુ કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નથી। હાલમાં ચોટીલામાં નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે ઘણી જગ્યાએ રેડ કરી। છેલ્લા 2 દિવસમાં 100થી વધારે ખાણોમાં દરોડા પાડ્યા, 40થી વધારે ડમ્પરો પકડ્યા અને કરોડોની મિલકત જપ્ત કરી। હવે સવાલ અહીંયા એ જ થાય છે કે જો એક અધિકારી આટલું કામ કરી શકે તો આખું તંત્ર કામ કેમ ન કરી શકે? આ બાબતે વધારે શું કહી રહ્યા છે આપ નેતા અમૃત મકવાણા, વિગતે સાંભળીએ। હું અમૃત મકવાણા, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત। સાથીઓ, સુરેન્દ્રનગરની અંદર વર્ષોથી ખનીજ ચોરીનો કારોબાર ચાલી રહ્યો છે। આ બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી, પરંતુ સ્થાનિક કે રાજ્ય કક્ષાએથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી। સાથીઓ, સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર ખાસ કરીને કાર્બોસેલ, રેતી, કાળી કપચી અને પથ્થરોનો અખૂટ ખજાનો આપણને ત્યાંથી મળે છે। અને ખાસ કરીને જે થાનગઢનો વિસ્તાર છે, મૂડીનો વિસ્તાર છે, ત્યાંથી જે કિંમતી કાર્બોસેલ મળે છે, એ કાર્બોસેલની વર્ષે એમ માનો કે 2000થી વધારે કરોડની આ લોકો ખનીજ ચોરી કરે છે। આ બાબતે જિલ્લાના વહીવટીતંત્રને, પોલીસ તંત્રને, ત્યાં ભૂસ્તરશાસ્ત્રી વિભાગ છે, એને અનેક વખત રજૂઆતો કરી, આંદોલન પણ કરવામાં આવ્યા। અમે પોતે પણ આંદોલન કર્યા છે। રાજુભાઈ કરપડા અનેક એના પુરાવાઓ આપવા માટે તૈયાર હતા અને વર્ષે 100થી વધારે ખનીજમાં જે કામ કરતા શ્રમિકો છે એનું જ્યારે દટાઈને મૃત્યુ થાય છે, પણ કોઈ પણ પ્રકારની એફઆરઆઈ થતી નથી, કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી। આ કેમ નથી થતું એના માટે ખૂબ મોટો આશ્ચર્યનો વિષય હતો કે આટલી મોટી ખનીજ ચોરી જો સુરેન્દ્રનગરમાં થતી હોય અને કોઈ જ કાર્યવાહી ન થતી હોય તો આવું કેમ બને છે? એના માટેના જવાબદાર કારણો કયા છે એ જ્યારે તપાસતા હતા ત્યારે અત્યારે હાલમાં અમારે ચોટીલાની અંદર નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મકવાણા સાહેબ આવ્યા છે અને થોડા દિવસથી એમને જ્યારે ખનીજ ઉપર રેડ કરી છે અને જે દરોડાઓ પાડ્યા છે, અને એ દરોડાઓ પાડવાથી છેલ્લા 2 દિવસની અંદર 100થી વધારે ખાણોમાં એમને દરોડા પાડ્યા, 40થી વધારે ડમ્પરો પકડ્યા। બીજો જે માલ સામાન હતો એ કરોડોની મિલકત એમને જ્યારે જપ્ત કરી છે, ત્યારે જો એક પ્રાંત અધિકારી તરીકે આટલું કામ કરી શકતા હોય તો આખું તંત્ર કેમ ના કરી શકે? સાથે મહત્ત્વની બાબત એ છે કે એમને જે રેડ કરી, એમને જે ડમ્પરો પકડ્યા, ખનીજ ચોરી પકડી, એમાંથી એમને જે મોબાઈલ મળ્યો અને એ મોબાઈલ ઉપર જે જવાબદાર પોલીસ 2 અધિકારીઓ, 2 ડીવાયએસપીઓ અને એ 2 ડીવાયએસપીઓની ખનીજ માફિયાઓ સાથેની વાતચીતના ઓડિયો જ્યારે એમને પ્રાપ્ત થયા અને એ ઓડિયો એમને જે તે વિભાગમાં પણ મોકલ્યા, પોલીસના ઉચ્ચ અધિકારીઓને મોકલ્યા અને સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ જ્યારે મૂક્યા ત્યારે બધાને ખબર પડી કે ખનીજ વિભાગ હોય, પોલીસ તંત્ર હોય કે જિલ્લાનું વહીવટી તંત્ર હોય, બધા સુનિયોજિત રીતે સાથે મળી અને આખું એક આ ખનીજ ચોરીનું આખું નેટવર્ક ચલાવી રહ્યા છે। એ બાબતો અત્યારે જ્યારે પ્રાંત અધિકારીએ અહીંયા મૂકી, સમાજને સોશિયલ મીડિયામાં મૂકી અને ઉચ્ચ અધિકારીઓને મોકલી, ત્યારે આપણને ખબર પડી કે પોલીસ તંત્ર અને એ પણ જવાબદાર ઉચ્ચ અધિકારીઓ આની સાથે સંકળાયેલા છે। ગુજરાત વિધાનસભાની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભાઈ થાનગઢની અંદર ને આજુબાજુના પંથકની અંદર જે કાર્બોસેલની ચોરી થાય છે તો જે લીઝો આપેલી છે એ લીઝોની માપણી ક્યારે કરવામાં આવી? તો વિધાનસભાના ગૃહની અંદર જવાબ મળ્યો કે છેલ્લા 10 વર્ષથી આવા કોઈ પ્રકારની લીઝની ચોરી નથી થઈ। એટલે એમ માનીએ કે જો લીઝની માપણી નથી થઈ તો કરોડો રૂપિયાની ખનીજ ચોરી ખનીજ માફિયાઓ કરી ગયા છે। સરકારે, ખનીજ વિભાગે અને સરકારી પૈસે 2200 જેટલા ખાડાઓ પૂરવાનું કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું। હવે આપણે માનીએ કે એક ખાડામાંથી
10 કરોડ જેટલો માલ નીકળતો હોય તો 2200થી 2500 કરોડની ખનીજ ચોરી થઈ ગઈ. એ ખાડાઓ પૂરી દેવામાં આવ્યા, પણ એ ચોરી કોણે કરી એ આજ સુધી પકડાણી નથી. અને ગુજરાત વિધાનસભામાં પણ સ્વીકારવામાં આવ્યું કે છેલ્લા 10 વર્ષથી લીઝની માપણી કરવામાં નથી આવી. અમે અનેક વખત લેખિતમાં રજૂઆતો કરી, આંદોલનો કર્યા, અર્ધનગ્ન અવસ્થાની અંદર જઈ અને અમે કહ્યું કે ભાઈ વર્ષે 100થી વધારે આમાં શ્રમિકોના મૃત્યુ થાય, આ બાબતે કાર્યવાહી થવી જોઈએ, પણ તેમ છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. અત્યારે પણ અમે માગણી કરીએ છીએ કે થાનગઢની અંદર ને આજુબાજુના વિસ્તારની અંદર, સાયલામાં, ચોટીલામાં, મૂડીમાં, આ બધા વિસ્તારોની અંદર જે લીઝ આપવામાં આવી છે એ લીઝનો ક્ષેત્રફળ કેટલું છે, એમાંથી કેટલો ખનીજ ચોરી, કેટલી એમાંથી ખનીજ કાઢવામાં આવ્યું, કેટલા સામે રોયલ્ટી પાસ વેચવામાં આવ્યા. ખરેખર તો આ જે રોયલ્ટી પાસ છે એક પ્રકારની ચલણી નોટ જેવું છે. એટલે એમ માની શકાય કે 2200થી 2500 કરોડની આ લોકો જે રોયલ્ટીના પાસ છે એ ખોટા પાસ આ લોકો મૂકી અને ખનીજ ચોરી કરી રહ્યા છે. એટલે રોયલ્ટીની માપણી થવી જોઈએ. રોયલ્ટીની સામે કેટલા એ લોકોને પાસ આપ્યા, એ પાસનું ક્રોસ વેરિફિકેશન થાય તો જ ખબર પડે કે કરોડો રૂપિયાની ખનીજ ચોરી કોણે કરી છે. હમણાં ગુજરાત સરકારે અસામાજિક તત્વો અને ગુંડા તત્વોની યાદી એમણે બનાવી. સુરેન્દ્રનગરમાંથી જે ખનીજ ચોરો કરે છે એમાં ગણતરીના લોકો જે તંત્રની ક્યાંક ને ક્યાંક સામે પડવાના પ્રયત્નો કરતા હતા એવા લોકોને જ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો. હકીકતમાં જે ખાણ ખનીજ વિભાગ છે એને છેલ્લા 5 વર્ષની અંદર કરોડો રૂપિયાની ખનીજ ચોરીના દંડ કરવામાં આવ્યા, અને એ ઓન રેકર્ડ તમારે જોઈ શકાય કે કેટલા લોકોને દંડ કરવામાં આવ્યા, કરોડોનો દંડ કરવામાં આવ્યો. તો લગભગ 300થી વધારે ઈસમો એવા છે કે જેમની ઉપર કરોડોના દંડ કરવામાં આવે. તો આ લોકોને 100ની યાદીમાં સમાવવામાં આવે અને જે પ્રમાણે સરકાર કાર્યવાહી કરવાની છે, અસામાજિક તત્વોના, ગુંડાઓની યાદી છે, એમાં આ લોકોને સમાવેશ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે. આભાર. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.